તમે ભીંડા ચમ નહીં ભાવતા એનું કારણ હું કહેજો ભીંડા ચમ નહીં ભાવતા ઘરના મમરા ખવડાયા અને અમે થોડા ખાધા અને બાકીના ભરીને મૂકી દીધા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ અત્યારે જો બપોરના 12 વાગી ગયા, જો 12:15. તો આજે તો બપોરે 12 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો જમવાનો ટાઈમ થઈ ગયો, જમવાનું જો બાકી છે. તો જો જમવાના ટાઈમે વ્લોગ સ્ટાર્ટ કર્યો, હજુ જમવાનું બાકી, બધાનો બાકી છે. અત્યારે પપ્પાએ તો ખાઈ લીધું, દાદીએ પણ ખાઈ લીધું, ફક્ત ચેતુ, મમ્મી અને મારે 3 લોકોને ખાવાનું બાકી છે. તો જો અહીંયા તો મમ્મી બાજરી વણવા બેઠી છે. હાલ તો બાજરી સાફ કરો, પછી બાજરી દળાવવા જવાનું ને પછી ગાઈસ બાજરીના રોટલા ખાવા મળશે. જો હવે ઠંડી ચાલુ થઈ ને એટલે હવે બાજરીના રોટલા ખાવાના. અત્યારે ઉનાળામાં નહોતા ખાતા, તો મસ્ત બાજરીના રોટલા ખાવાના સવારે નાસ્તામાં. તો ભાઈ હાલ તો મમ્મી બાજરી વેણી રહે, પછી જઈએ ખાવા. ભૂખ તો લાગી મને. પતી ગયું? છેલ્લી વાર લાગશે. તો ગાઈસ વેણવાનું પતી ગયું, હવે જઈએ ખાવા. ચેવો તારે ચાઇનીઝ નો રાખી દેવું રાખી એટલે સોળી છોકરો એવું નહીં હોતું કદાચ, હા ને? એટલે નોમ એટલે નોમ આ નોમનો વ્યક્તિ મેલ ફિમેલ જે આપણે ઓપ્શનમાં લખે ને આપણે તો અને આપણા તે નોમ અને હાલ તું મગજ ખાય. જો ગાઈસ આજ તો મસ્ત બેડા બનાવ્યા, છાસ વાળા ભીંડાનું શાક, છાસ નાખી. એવું હોય તો બંધ થાય તું ખાવાનું કરજે ભાઈ. પવન કઈ સોળીનું નામ ચાઇનીઝ નો ઓમ નો પેમ નો ચેતના કોઈ છોકરાનું નામ હોય એટલે બીજા દેશોમાં પૈસા જવા દે ને, આપણે ચાઇનાનું લેવા દેવા, આપણે તો કઈ દી લેવા દેવા આવે. ચાઇના તો શું કહેવાય? શું કહેવાય? ચાઇના જ કહેવાય. એ તો વેરી કહેતો હતો ને, ચીન ગુસ્સામાં ચાઇના આમ રિયલ ચીન કહેવાય અને કે ગુસ્સામાં ચાઇના કહીએ. ખાધું પીધું? શું ખાધું? હા, ડુંગળીઓનું શાક. ભેડા નહીં ભાવતા ને તમને તો? એ જ ને. જો આમ દાદી કહે મને બધું ભાવે અને ભેડા નહીં ભાવતા. કેટલું મસ્ત શાક બનાવ્યું તું, છાસ નાખીને ભીંડા બનાવ્યા હતા, મસ્ત બનાવ્યા હતા. હું પછી દાદીને ભીંડાનું શાક ભાવતું નહીં, તે મમ્મીએ એક કચુંબર બનાવ્યું હતું દાદી માટે સ્પેશિયલ. ભીંડા ચમ નહીં ભાવતા? ખબર નહીં મને. શું ખબર નહીં? નહીં ભાવતા એ તો ચમ નહીં ભાવતા બોલો? કાયમથી નહીં ભાવતા. તો કોઈ વાત ચાલશે મમરા વગરવાના. મમરા તો કમ્પ્લીટ છે. પેલા મોટા હતા તે ચાલે ને વઘારેલા મમરા ચાંદના નહીં ખાધા નહીં? ખાસોડન થઈ ગયું બહુ જ. મોઢું કેવું થાય નાખતા? થોડું માપનું કરું છું. એટલો વઘારે હતો કે આટલા બધા મમરા વઘારાઈ જાય? કશા જથ્થા હજુ વધે આમાં તો જોવા ઢળા બધા. તપેલી થાળ મિક્સ કર, મિક્સ. કોણ છોકરામાં મમરા નહીં?
જોવા ગઈ આખા ઘરમાં મમરા થઈ ગયા. વગાડતા વગાડતા મમરા ડળ્યા એટલા બધા. ઘરના મમરા ખવડાયા અને મેં થોડા ખાધા અને બાકીના ભરીને મૂકી દીધા. ક્યાંથી આવ્યા તમે લોકો? અમે હા. પેલા હું કેવા રમીન ક્યાંથી આવ્યા? રમીન શું રમવા જતા? દો બે રમતા હતા હમણાં મોટા બાજુ રમીન આયા સાચી છે ફાઇનલ મેચ જીતી છે શેની જો final match? ટ્રોફીમાં મોબાઈલ કપ નમદે ટ્રોફીમાં મોબાઈલ આલે હું કેવા તો हमारी ये व्यक्ति એ રહે દે એક્ટિવાની મજાક ના હોય યાર. હમણાં દોડી જશે એક્ટિવા રેસ આલે નાળો ચલાવતો ના ચલાવે तो हेलो गाइस હવે સીધી તો हमारी एक्टिवा हेलो गाइस ये रही हमारी एक्टिवा તમારે તારે એક્ઝામ ચાલુ હો? हाँ अभी नहीं चालू તાન દિવાળી આવે ને એટલે દિવાળી ચાણા 7 तारीख 7 તારીખે ચાલુ થાય એક્ઝામ શેની હે? हाँ શેની? पहलू पेपर गुजराती નું આ પછી? 10/2025 હમ. અને આ 10/2025 એ ગણિત હમ પછી એને શું કહેવાય 9/10/2025 એ હિન્દી અમારો સમજી હોય નહીં શિયામ બળા તું શિયામ બળા હું પોચમાં વાંચો તું પૂછમાં અને આ ચોથામાં હા હું કેજી 4 માં ભણું તેમાં કેજી 4 કેજી 4 તારા ચાલો ચાલુ થાય એક્ઝામ હા તારા 7 તારીખથી ચાલુ થાય એ પડે મારી એ તું પડતો પડ હું કહેવાય સાયકલ મૂકી દે હું કીધી હતી એને પડતા એને પણ સાયકલ હજુ જાય સાયકલ ચલાવે મમ્મી આવી જઈએ જમવાનું બનાવીને ચમ નહીં મજામાં બહુ મમ્મી કીધું એક રાશિના રહ્યા એક રાશિના વેદ અને વંશ હા સાચી વાત હું તો બહુ રાશિનો હું બહુ પરથી તાર નામ શું હતા? ના વૃષભ રાશિનો હું તું એ વૃષભ પણ રાશિ તો એક જ થઈને નવા નહીં રાશિ તો એક જ તાણ પછી તારું નામ વહુ પરથી ચાલુ જાય ઓનું એ વહુ પરથી ચાલુ જાય આવું લઈને આવી તો જાઉં મારા મામા શું છે આ એ તો કોક પોચું હોય ડસ્ટર ડસ્ટર પ્લેટમાં નુસવાન દસ્તર ઓમાં પોચું હાથમાં સાથે આ તો પેલું એ નહીં આપણે આમ રગડાઈ રમે રહ્યું નહીં આવે ટાયર રમવું ટાયર નહીં ટાયર રબરનું આવે તને શું કરવું આનું સ્પંજ તો આનું કરો તને જોડે રાખીને ટાઈમ પાસ પ્લેટમાં નુસવાનું ટાઈમ પાસ પ્લેટમાં નુસવાનું ટાઈમ પાસ આ જો આવી તો ટાઈમ પાસ કરી જો ભાઈ ઉપર આવી ગયા तो गाइस हम ऊपर आ गए જો પેલું રોકેટ આવે जो હે વિમોન रॉकेट छो अरे प्लेन એ તો જીવડો કોના જીવડો તું सपनों कोई ना जो એ પ્લેન હા रॉकेट छो मैं कहा रॉकेट का प्लेन है વિમોન વિમોન होय જો છે વિમોન આપણે જોઈએ ઉભરે એ જો તું ધારીને જો એવું દેખાય રોકેટ હે ને આમ ઉપર જાય અંતરિક્ષમાં જાય ओ प्लेन જો મારા ફોનમાં બતાવશે અંતરિક્ષમાં જાય प्लेन से જો હાર્યું આવે અહીંયા દેખે ओ चिल्ला आवा જો કયું પ્લેન અબુધાબી થી આવ્યું પછી શેન્ઝેન જાય जवानो चिल्ला जाए શિવપુર ના જાય લે જો જાય चिल्ला जवानो અને મોટું દૈટ પ્લેન જો બોઈંગ 777 ओ आसपास चला जियांगा जा करू ચલો ગાઈસ ખાવા પાણી ભરવું પડશે હું આયા શેની વાત કરો આ તો ફૂલોના ઘરમાં કોઈને મોનેલા હોય ને તો બધા કરતા હોય 14 ના ગરબા એટલે 14 ફૂલો ચલો લાવ હા તાવ આવશે હો કે તાવ આવે તાવ આવો એનો તાવ આવો તારે મમ્મી પછી કે છોકરા કના ઉપર જોઈએ છોકરા માં ઉપર જ છે હા તો અરે રે गरबा बात है मत आओ चमावा पता नहीं चला आप क्या कहना चाहते हैं अच्छे से कहिए मैं बोलती नहीं
બોલતી નથી ચાલતી નથી કેવી વાત કરે કઈ ખબર ના પડે અગિયારસના ગરબા કહેવાય, બારસના કહેવાય, તેરસના કહેવાય. અગિયારસના નહીં. તેરસના નહીં. બારસના કહેવાય. મળ્યું ના હોય. ચૌદસના કહેવાય. પૂનમના તારા કયા ગરબા રાખવા મારા કોઈ ગરબા નહીં રાખવા, હું તો ખાલી પૂછું છું. લાવો તપેલી લાવો ખાવાનું કરી હેડજો લાય તપેલી તું તાર ગરબા ગાવા જાય એકલી એકલી જજે સરસ ગરબા થયો. શરદ પૂનમના ગરબા પણ એ તો થાય કે ના થાય શું ખબર કરી આપણે ગામડા ધૂમના ગરબા થતા થયા એટલે થાય ને. લો આજ તો કાંઈ બટાકા ડુંગળીનું શાક બનાવ્યું ઘણા દાડે બનાવ્યું બટાકા ડુંગળીનું શાક જો ગાઈસ મમ્મી છે ને કૂતરો માટે ચોળ્યો જમવાનું વધ્યું અને કેટલો કૂતરો તમને બતાવું જો ખાલી જો તો અંધારામાં તો અમુક દેખાતા નહીં ઘણું તો 1 2 3 4 5 6 7 8 9 10 ટોટલ 10 કૂતરો ખાલી આપણા ઉપર જ નિર્ભર હોય 10 જો બધા રાજુ રે એટલે ખખડાવજે એક વખત તારી ખખડાવ બોલે હજુ વેચી દેજો અરે પપ્પા અરે વેચી દેજો જો ભાઈ કેટલો બધો છે એ બધાને અલગ અલગ નાખવું પડે જો એક આટલા નાખ્યો પછી આટલા એક આટલા નાખ્યો પછી જો આટલા નાખ્યો એક પછી એક ઓય નાખ્યો જો તો ગાઈસ કામ પતી ગયું ખાટલા વિશે હતા બધા અને તમે ભાઈ જોયું કેટલા બધા કૂતરા હતા 10-12 જેવા તો પપ્પાએ બધાને સરખા ભાગે વેચીને નાખ્યું અને જો એક જ જગ્યાએ નાખીને ખાવાનું તો પછી 2-3 કૂતરા ખાઈએ કે અને અત્યારે 10-12 તો ભાઈ બધાને સરખા ભાગે વેચીને અલગ અલગ જગ્યાએ નાખવું પડે તાણે બધા ખાઈએ કે તો પપ્પાએ હરખી રીતે બધાને નાખ્યું અને પછી આપણે આયા કામ કરવા ખાટલા વિશે દીધા કામ પતી ગયું તો ચલો જઈએ ઊંઘવા તો આપ લોકોને કરીએ એન્ડ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ એક નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય સી યુ ઓકે